નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ઉંટવાડાથી અમરાપુર ખોડાણા રોડને જોડતા કાચા રસ્તા પર પાકો રોડ બનાવવા માટે કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા જંગલ કટિંગ કરીને સાઈડમાં આવેલા ખેતરોમાં તૈયાર થયેલા પાક ઉપર નાખતા પાકનો સોથ વળી જતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। પાટણ સરસ્વતી તાલુકાના ઉંટવાડા ગામને જોડતા રોડને પાકો બનાવવા મંજૂર થતા તે રસ્તાનું કામકાજ શરૂ કરાયું છે। તેમાં ઉંટવાડાથી કાચા રસ્તાનું પાકો રોડ બનાવવામાં જંગલ કટિંગ કામ ચાલુ કરાયું હતું, જેમાં ઉંટવાડા ગામના કાચા રસ્તાની બંને સાઈડ આવેલા ખેતરોમાં ઘાસચારો, રાયડો અને એરંડાના પાકો ઊભા હતા। કોન્ટ્રાક્ટર દ્વારા રોડની કામગીરી શરૂ કરતા જેસીબી દ્વારા જંગલ કટિંગ શરૂ કરતા જાડી ખેડૂતોના તૈયાર થયેલા રાયડા, એરંડા, ઘઉં, ઘાસચારા જેવા પાકોમાં પર જાડી ઝાખરા નાખી દેતા તૈયાર પાક દટાઈ જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે। ખેડૂતોને પાક નુકસાન કરતા વળતર ચૂકવવાની ખેડૂતોની માંગ ઉઠી છે। ખેડૂતોએ જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટર કે પંચાયત દ્વારા અમને જંગલ કટિંગ કરવાનું છે તેવું કોઈ પણ જાતની જાણ કરી નથી અને અચાનક જેસીબી મશીન દ્વારા જંગલ કટિંગનું કામ શરૂ કરતા જે કાચા રસ્તામાં બાવળોની જાળી કાઢીને અમારા તૈયાર થયેલા રાયડા, એરંડા જેવા પાકો પર નાખીને તૈયાર થયેલા પાકોનો દાટ વાળી દીધો હતો। અમને નુકસાન થયેલ પાકોનું વળતર પણ આપવાની અમારી માંગ છે। જેકેએસ ન્યૂઝ સાથે પ્રવીણ પંચાલ, પાટણ।